ભુજમાં લોટસ કોલોની હત્યાના બનાવમાં 3 ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। ગુનો આઈપીસી કલમ 302, 323, 188 અને 34 મુજબ તે એવી રીતે કે આ કામેના આરોપીઓ ફરિયાદી સકીનાબાઈ હાસમ કેવર સાથે થયેલ અગાઉના ઝઘડાનું બંદૂક રાખીને પોતાનો એક સમાન ઈરાદો પાર પાડવા એક સંપ થઈને સકીનાબાઈ હાસમ કેવરના ઘર પાસે આવી તેમના સાથે ઝઘડો કરી અને સકીનાબાઈને આરોપી બસીર પઠાણવાળાએ છરીના હાથા વડે છાતીના ભાગે મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી। તેમજ સકીનાબાઈના દીકરા ઇબ્રાહિમ હાસમ કેવરને જાસ્મીન ઉર્ફે મલા ઇકબાલ સમેજા અને અકબર ઇકબાલ સમેજાએ પકડી રાખી બસીર પઠાણવાળાએ છરી વડે સકીનાબાઈના દીકરા ઇબ્રાહિમના શરીર ઉપર છરીના ઘા મારી જમણા ખભાના પાછળના ભાગે તેમજ ડાબા હાથની કોણીના ઉપરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી હતી।